विद्यार्थी मित्रों, हवे आ चेप्टर में आगळ आपणे प्रिझम वडे थता वक्रीभवननो अभ्यास करवो छे। वक्रीभवननो टॉपिक आपणे आगळ भणी गया छीए। समतल सपाटी वडे प्रकाशनुं वक्रीभवन, गोळीय सपाटी वडे प्रकाशनुं वक्रीभवन तेमज छेल्ले लेन्स के जेमां बे गोळीय वक्रीभवनकारक सपाटी हती एना वडे प्रकाशनुं वक्रीभवन आपणे भणी गया छीए। एने अनुरूप आपणे केटलाक संबंधों पण मेळवा छे, केटलाक सूत्रो तार्या छे। हवे अहींया आपणे एक प्रिझम वडे प्रकाशनुं वक्रीभवन भणવું છે અને એમાં चार ખૂણાઓ बराबर आपात कोण I, निर्गमन कोण E, प्रिझम कोण A અને विचलन कोण डेल्टा। आ चारेय ખૂણા વચ્ચેનો સંબંધ મેળવવો છે। आ चारेय ખૂણાનો અર્થ શું થાય એ પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ। આકૃતિમાં काचना द्रव्यमांथी बनावेलो एक प्रिझम ABC दर्शावेलो छे। बराबर आ प्रिझम ABC के जे काचमांथी बनेलो छे अने एनो वक्रीभवनांकनी संज्ञा आपणे N2 आपीए तो आ एक प्रिझम छे। प्रिझमनो खूणो बराबर आ ए वडे जे दर्शाव्यो छे एने आपणे कहेशुं प्रिझम कोण। आ समबाजु प्रिझम छे एटले प्रिझम कोण समबाजु प्रिझम माटे प्रिझम कोणनुं मूल्य 60 अंश थाय एटले आ प्रिझम कोण ए छे। प्रिझमनी आ सपाटी AB छे, प्रिझमनी आ सपाटी AC छे। प्रकाशनुं एक किरण प्रिझमनी सपाटी AB पर बिंदु Q पर आपात करेलुं छे। आ PQ किरण छे ए थयुं आपात किरण। आ आपात किरण छे अने आपात किरण प्रिझमनी सपाटी AB पर बिंदु Q पर आपात थाय छे। हवे प्रिझमनी आसपासनो जे विस्तार छे अहींया अन्य कोई माध्यम न होय एटले ई हवा गणवानुं एटले हवानुं माध्यम थयुं जेनो वक्रीभवनांक N1 छे। बराबर आ बाजु पण आ हवानुं माध्यम थयुं जेनो वक्रीभवनांक N1 छे। અને પ્રિઝમ જે દ્રવ્યમાંથી બન્યો છે ધારો કે કાચમાંથી બનાવેલો છે તો એનો વક્રીભવનાંક N2 છે। એટલે પ્રકાશનું કિરણ PQ એ હવાના માધ્યમમાંથી પ્રિઝમના દ્રવ્યના માધ્યમમાં પ્રવેશે છે। અહીંયા N2 ગ્રેટર ધેન N1 છે એટલે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય છે। એટલે એ પ્રમાણે વક્રીભવનના નિયમોને અનુસરી એનું વક્રીભવન થશે। જો આ આપાત કિરણ PQ છે, आ सपाटी AB परना आपात बिंदु Q पासे आ सपाटीने दोरेलो लंब छे। आ लंब साथे आपात किरण जे खूणो बनावशे आ खूणो जेने आपणे I नाम आप्युं छे जे आपात कोण कहेवाय। आपात कोण I बराबर। आ आपात किरण आ आपात कोण आ AB सपाटी परनु आपात बिंदु Q अने Q बिंदु पासे सपाटीने दोरेलो लंब। किरण पातळा माध्यममांथी घट माध्यममां दाखल थयुं એટલે એનું વક્રીભવન થશે અને વક્રીભૂત કિરણ લંબ તરફ વળશે। તો આ વક્રીભૂત કિરણ QR છે જે પ્રિઝમના દ્રવ્યમાં આ રીતે આગળ વધશે અને એ વક્રીભૂત કિરણ છે એ કિરણનો જે આપાત કિરણનો જે મૂળ માર્ગ હતો એના કરતાં લંબ તરફ વળશે અને આ રીતે એનું વક્રીભવન થશે। તો આ વક્રીભૂત કિરણ QR આ લંબ સાથે જે ખૂણો બનાવશે એને આપણે નામ આપ્યું છે R1 જે પ્રિઝમની સપાટી AB માટેનો વક્રીભવન કોણ થયો અને પ્રિઝમની સપાટી AB માટે આપાત કોણ I થયો। હવે આ કિરણ QR એ પ્રિઝમના દ્રવ્યના માધ્યમમાં આમ સુરેખ માર્ગે આગળ વધી અને પ્રિઝમની બીજી સપાટી AC પર કોઈ બિંદુએ આપાત થશે જેને આપણે નામ આપ્યું છે R બરાબર। હવે આ કિરણ ઘટ માધ્યમમાંથી ક્યાં જશે તો કે પાતળા માધ્યમમાં। ઘટમાંથી પાતળામાં એનું વક્રીભવન થશે એટલે સપાટી AC માટે આ QRE આપાત કિરણ થયું જ્યારે સપાટી AB માટે QRE વક્રીભૂત કિરણ હતું। સપાટી AC માટે આપાત કિરણ QR એ R બિંદુ પાસે સપાટીને દોરેલા આ લંબ સાથે જે ખૂણો બનાવશે જેને આપણે નામ આપ્યું છે R2 જે સપાટી AC માટેનો આપાત કોણ થયો બરાબર।
કિરણનું ઘટમાંથી પાતળા માધ્યમમાં વક્રીભવન થશે એટલે વક્રીભૂત કિરણ RS જે અહીંયા દર્શાવ્યું છે એ લંબથી દૂર જશે એ રીતે આપણને મળશે, કેમ કે કિરણ ઘટમાંથી ક્યાં વક્રીભૂત પામે છે તો કે પાતળા માધ્યમમાં. તો ઘટમાંથી પાતળા માધ્યમમાં વક્રીભવન પામતું આ કિરણ RS જે આ લંબ સાથે જે ખૂણો બનાવશે એને આપણે નામ આપ્યું છે E, જે સપાટી AC માટેનો વક્રીભવન કોણ થયો, જેને આપણે અહીંયા કહીશું નિર્ગમન કોણ. નિર્ગમન કોણ જેની સંજ્ઞા આપણે E આપી છે. અને આ જે કિરણ છે RS જે સપાટી AC માટે વક્રીભૂત કિરણ થયું જેને આપણે કહીશું નિર્ગમન કિરણ. નિર્ગમન કિરણ, બરાબર. તો આ રીતે જો તમે પ્રિઝમની સપાટી AB પર કિરણ PQ આપાત કર્યું એ અંતે પ્રિઝમની સપાટી AC પર RS તરીકે નિર્ગમન પામશે એટલે કિરણ PQRS માર્ગે આ રીતે પ્રિઝમમાંથી દાખલ થઈ અને આગળ વધશે. હવે જો પ્રથમ સપાટી AB માટે જે આપાત કોણ હતો એ I છે અને બીજી સપાટી AC માટે જે વક્રીભૂત કોણ હતો જેને આપણે E નામ આપ્યું જેને કહેશું નિર્ગમન કોણ, અને જે કિરણ RS મળે છે એ કહેવાશે નિર્ગમન કિરણ, બરાબર. એટલે આ આપાત કોણ, આ નિર્ગમન કોણ, આ પ્રિઝમ કોણ A અને ચોથો ખૂણો. હવે વિચલન કોણનો અર્થ શું થાય જો તો કે જો અહીં ધ્યાન આપો કે આ PQ કિરણ જે છે PQ કિરણ એ PQ કિરણ અહીંયા બે વખત વક્રીભૂત થયું, Q પાસે થયું અને ત્યારબાદ R પાસે થયું અને અંતે આપણને નિર્ગમન કિરણ RS મળ્યું એટલે આપણને માર્ગ આવો મળ્યો PQRS. હવે તમે વિચારો કે જો અહીંયા આ પ્રિઝમ હોત જ નહીં તો આ કિરણ PQ જે છે એ સીધા માર્ગે જ ગતિ કરે એટલે કે આપાત કિરણ PQ ની મૂળ દિશા આ હોત, આ રહ્યા, બરાબર. આ એની મૂળ દિશા હોત આ રહ્યા. આપાત કિરણ PQ ની મૂળ દિશા થઈ. જો પ્રિઝમ ન હોત તો PQ કિરણ આ માર્ગે આગળ વધે, પણ પ્રિઝમ અહીંયા છે એટલે અંતે આ PQ કિરણનું બે વખત વક્રીભવન થઈ અને એ RS તરીકે આમ નિર્ગમન પામે છે. તો આ થઈ આપાત કિરણની મૂળ દિશા અને આ RS કિરણ એટલે કે નિર્ગમન કિરણની આ દિશા થઈ. એટલે આપાત કિરણની દિશા અને નિર્ગમન કિરણ RS ની દિશા વચ્ચે આ જે ખૂણો બને જો આ RS કિરણ છે અને આમ પાછળ લંબાઈ દો તો એ આપાત કિરણની મૂળ દિશા સાથે અહીંયા છેદે, બરાબર, M બિંદુ પાસે. તો આ જે ખૂણો થયો એ કોની વચ્ચેનો ખૂણો થયો તો કે આપાત કિરણ PQ ની દિશા અને નિર્ગમન કિરણ RS ની દિશા વચ્ચેનો ખૂણો જેને આપણે નામ આપ્યું છે ડેલ્ટા. એને આપણે કહેશું વિચલન કોણ. આને શું કહેશું તો કે વિચલન કોણ, બરાબર. એટલે ચાર ખૂણા આપાત કોણ, નિર્ગમન કોણ, વિચલન કોણ અને પ્રિઝમ કોણ. આપણે હવે આ જ આકૃતિનો ઉપયોગ કરીને આ ચારેય ખૂણા વચ્ચેનો ચોક્કસ સંબંધ મેળવવો છે. માહિતી આપી દઈએ થોડી. જુઓ કે સપાટી AB પર પ્રિઝમની સપાટી AB પર આપાત કોણ I છે અને વક્રીભવન કોણ R1 છે. સપાટી AC પર આપાત કોણ R2 છે R2 અને વક્રીભવન કોણ E જેને આપણે અહીંયા કહીશું નિર્ગમન કોણ. વક્રીભવન કોણ અથવા નિર્ગમન કોણ E છે, બરાબર.
આપાત કિરણની દિશા અને નિર્ગમન કિરણની દિશા વચ્ચે બનતો ખૂણો ડેલ્ટા, જેને આપણે કહેશું વિચલન કોણ. આપાત કિરણ PQ ની દિશા અને નિર્ગમન કિરણ RS ની દિશા વચ્ચેના ખૂણાને વિચલન કોણ કહે છે. બરાબર, વિચલન કોણ ડેલ્ટા કહે છે. હવે આ ચારેય ખૂણાઓ આપાત કોણ, નિર્ગમન કોણ, વિચલન કોણ અને પ્રિઝમ કોણ, એ ચારેય ખૂણા વચ્ચેનો સંબંધ મેળવવા આપણે આકૃતિનો ઉપયોગ કરીશું, સાદી ભૂમિતિ જ વિચારીશું અને ચારેય ખૂણા વચ્ચેનો સંબંધ મેળવી શકીશું. જો પહેલા આપણે આકૃતિમાં આ ચતુષ્કોણ AQNR ધ્યાનમાં લો. ચતુષ્કોણ AQNR આ ચતુષ્કોણ, બરાબર. આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. હવે ચતુષ્કોણ AQRN માં ચતુષ્કોણ AQNR માં ખૂણો AQN, જો આ ખૂણો AQN 90 અંશનો થશે, બરાબર. કેમ કે આ સપાટીને આ દોરેલો લંબ છે, એટલે આ લંબ તો આ સપાટી સાથે 90 નો જ ખૂણો બનાવશે. એટલે ખૂણો AQN એ 90 અંશ થાય અને ખૂણો ARN પણ 90 અંશ થશે, બરાબર. આ પણ કાટકોણ થાય. હવે ચતુષ્કોણ AQNR માં ખૂણો AQN 90 અંશ, ખૂણો ARN 90 અંશ, તો પછી બાકીના બે ખૂણા જે વધ્યા, જેમાં એક છે પ્રિઝમ કોણ A અને બીજો ખૂણો QNR, આ બે ખૂણાનો સરવાળો 180 થાય. કેમ કે આ 90 ને 90 180 થઈ ગયા, તો કુલ ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. એમાં આ બે ખૂણા 90 અંશના છે, તો બાકીના જે બે ખૂણા વધ્યા એનો સરવાળો 180, કેમ કે કુલ 360 થવું જોઈએ. આપણે લખીએ જો જે ચતુષ્કોણ AQNR માં ખૂણો AQN અને ખૂણો ARN ના માપ 90 અંશ છે. માટે ખૂણો A પ્લસ ખૂણો QNR બરાબર 180 થાય, બરાબર. કારણ લખી દઈએ આપણે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય, બરાબર. આ ઉપર જે આપણે લખ્યું એનું કારણ આ થશે, બરાબર. હવે આ A પ્લસ ખૂણો QNR બરાબર 180. હવે આ ત્રિકોણ વિચારો, જો ત્રિકોણ QNR, આ ત્રિકોણ QNR, આ ત્રિકોણની વાત છે. આ ત્રિકોણમાં આ ખૂણો R1 છે, આ ખૂણો R2 છે, બાકી વધ્યો આ ખૂણો QNR. એ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય ત્રિકોણ માટે. હવે ત્રિકોણ QNR માટે
આપણે એ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એ હકીકત વાપરીએ તો આમ લખાય કે R1 પ્લસ R2 પ્લસ ખૂણો QNR બરાબર 180 આવું થાય બરાબર, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. બરાબર, આ સમીકરણ 1 આપો, આ સમીકરણ 2 આપો. હવે સમીકરણ 1 અને 2 બેયને સરખાઈ શકાય કેમ કે આ સરવાળો 180 છે અને આ ત્રણેય ખૂણાનો સરવાળો પણ 180 છે. તો સમીકરણ 1 અને 2 સરખાઈ દો. 1 અને 2 સરખાવતા એટલે આપણને આવું મળશે જો કે A પ્લસ ખૂણો QNR બરાબર R1 પ્લસ R2 પ્લસ QNR બરાબર. બે બાજુથી ખૂણો QNR કેન્સલ થઈ જાય તો આપણને R1 પ્લસ R2 બરાબર A આવું પરિણામ મળશે. અને સમીકરણ નંબર 3 આપી દો. હવે જો R1 અને R2 આ બે ખૂણાનો સરવાળો પ્રિઝમ કોણ બરાબર થાય એવું આપણે અહીંયા સાબિત કર્યું. હવે આપણે આગળ વાત કરીએ. હવે જો આ ત્રિકોણ ધ્યાનમાં લો, ત્રિકોણ QMR, આ ત્રિકોણ QMR, એ ત્રિકોણ QMR માં આ ડેલ્ટા છે એ બહિષ્કોણ છે અને અંદરના ખૂણા આ થયા જો આ ખૂણો એટલે ખૂણો MQR અને ખૂણો MRQ બરાબર. આ બે અંદરના ખૂણા થયા અને એનો બહિષ્કોણ થયો આ ડેલ્ટા. તો આ ડેલ્ટા બરાબર આ બે ખૂણાનો સરવાળો થાય એ હકીકત આપણે વાપરીએ. લખીએ જો કે ત્રિકોણ MQR ડેલ્ટા બહિષ્કોણ છે બરાબર. હવે ડેલ્ટા બહિષ્કોણ હોય તો આપણે આમ લખી શકીએ કે ડેલ્ટા બરાબર ખૂણો MQR ડેલ્ટા બરાબર ખૂણો MQR પ્લસ ખૂણો MRQ. આવું લખાય બરાબર. હવે જો ખૂણો MQR એના સ્થાને આપણે આવું લખી શકીએ. અહીં ધ્યાન આપો કે જો આ ખૂણો I છે તો આ માપ પણ I જ થાય. આ માપ એટલે ખૂણો MQN પણ I જેટલો જ થાય કેમ કે આ બે અભિકોણ થાય. જો આવી વાત થઈ આમ હોય તો આ બે ખૂણા સરખા થાય, આ બે અભિકોણ કહેવાય. તો અહીંયા આ ખૂણો I એટલે કે આપાત કોણ અને ખૂણો MQN બે અભિકોણ થયા એટલે આટલો ખૂણો I બરાબર થાય. એમાં આટલો ખૂણો R1 છે તો આ ખૂણામાંથી આ ખૂણો બાદ કરો એટલે આ માપ મળે. એટલે કે આ I માઇનસ R1 બરાબર ખૂણો MQR બરાબર. જ્યાં આકૃતિ પરથી ખૂણો MQR બરાબર I માઇનસ R1 અને એવી જ રીતે ખૂણો MRQ બરાબર જો આ બાજુ એ જ વાત છે. આ E છે તો આ ખૂણો આ બે E અને આ ખૂણો MRN અભિકોણ થાય તો આ માપ E તો આ માપ પણ E થાય બરાબર. હવે આ E માંથી R2 બાદ કરો એટલે આ માપ મળે એટલે કે ખૂણો MRQ મળે. તો ખૂણો MRQ બરાબર આપણે લખીએ E માઇનસ R2.
તો આ બે પરિણામ આમાં મૂકી દો તો માટે ડેલ્ટા બરાબર એમ ક્યુ આરના સ્થાને લખીએ આઈ માઇનસ R1 બરાબર. આ બે પરિણામ આપણે આમાં વાપરીએ તો ડેલ્ટા બરાબર એમ ક્યુ આરના સ્થાને આઈ માઇનસ R1 પ્લસ એમ આર ક્યુના સ્થાને ઈ માઇનસ R2 બરાબર. તો ડેલ્ટા બરાબર આમ લખાય કે આઈ પ્લસ ઈ માઇનસ R1 માઇનસ R2. તો ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ, અહીંથી માઇનસ કોમન લઈ લો તો અંદર લખાય R1 પ્લસ R2 બરાબર. હવે R1 પ્લસ R2 સમીકરણ 3 પરથી કે R1 પ્લસ R2 બરાબર તો એ લખાય. તો સમીકરણ 3 પરથી ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ માઇનસ R1 પ્લસ R2 બરાબર એ બરાબર. એટલે આ જે સૂત્ર આપણને મળ્યું એ આપેલ સમબાજુ પ્રિઝમ માટે વિચલન કોણ ડેલ્ટા, આપાત કોણ આઈ, નિર્ગમન કોણ ઈ અને પ્રિઝમ કોણ એ વચ્ચેનો સંબંધ છે બરાબર. તો આ રીતે આપણે આ સૂત્ર બનાવી શકીએ. જોઈ લો એક વખત. જો હવે આપણે જોઈએ પ્રિઝમ વડે થતા વક્રીભવન માટે વિચલન કોણ ડેલ્ટા બરાબર. આકૃતિમાં અહીંયા આ વિચલન કોણ ડેલ્ટા મળે છે વિરુદ્ધ આપાત કોણ આઈ નો આલેખ દોરી અને લઘુત્તમ વિચલન કોણ જેની સંજ્ઞા DM આપી છે, લઘુત્તમ વિચલન કોણ સમજાવવો છે. હવે તમે જોઈ શકો છો જો કે આ PQ કિરણની આપણે આમ દિશા બદલીએ, આ PQ કિરણને હજી થોડું આમ લઈ જઈએ તો આપાત કોણ વધશે, આ PQ કિરણને આમ લઈ જઈએ તો આપાત કોણ ઘટશે. તો આપાત કોણના મૂલ્યોમાં ફેરફાર કરો તો એની સાથે આ વિચલન કોણ ડેલ્ટાના મૂલ્યમાં કેવો ફેરફાર થાય છે બરાબર. પ્રેક્ટિકલી આ ઘટનાનો અભ્યાસ કરી એનો એક આલેખ તૈયાર કરેલો છે. આપણે આલેખનું અર્થઘટન કરી અને આ ઘટનામાં આ વિચલન કોણનું મૂલ્ય મિનિમમ કેટલું મળશે એ લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ અહીંયા સમજાવવો છે. તો આકૃતિમાં પ્રિઝમ વડે થતા વક્રીભવન માટે વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ આઈનો આલેખ દર્શાવ્યો છે. આલેખનું અર્થઘટન કરીએ આપણે. જો આલેખમાં શરૂઆતમાં આપાત કોણનું મૂલ્ય નાનું છે. આપાત કોણનું મૂલ્ય નાનું હોવું એટલે કે તમે આપાત જે કિરણ PQ છે એ આ લંબની આમ નજીક રાખ્યું હોય બરાબર. તો આપાત કોણ પ્રમાણમાં નાનો છે. આ કિરણ અહીંયા છે તો આપાત કોણ નાનો બનશે. જેમ જેમ કિરણ આમ કરતા જાવ તેમ તેમ આપાત કોણ વધશે. આપાત કોણનો ફેરફાર કરો એમ વિચલન કોણના મૂલ્યમાં જેવો ફેરફાર થાય એ મુજબ અહીંયા આલેખ તૈયાર થયો છે. તો શરૂઆતમાં આપાત કોણનું મૂલ્ય નાનું છે એટલે વિચલન કોણ પ્રમાણમાં મોટો છે. એટલે નાના આપાત કોણ માટે વિચલન કોણ મોટો મળે છે શરૂઆતમાં. હવે તમે જો કે આપાત કોણનું મૂલ્ય વધારતા જાઓ આલેખ આમ નીચે ઉતરે છે. એનો અર્થ કે આપાત કોણ પહેલાં નાનો હતો ત્યારે વિચલન કોણ મોટો હતો. હવે આપાત કોણનું મૂલ્ય તમે વધારતા ગયા, આલેખ નીચે આવે છે. એનો અર્થ કે વિચલન કોણનું મૂલ્ય ઘટતું જાય છે. આપાત કોણનું મૂલ્ય વધારતા વિચલન કોણનું મૂલ્ય ઘટતા એક મૂલ્ય વિચલન કોણનું અહીંયા એવું આવશે કે હવે આ વિચલન કોણનું મૂલ્ય આપણને જે મળ્યું આ એક ચોક્કસ આપાત કોણે મળ્યું હોય. હવે તમે અહીંયાથી આપાત કોણ વધારો તો આલેખ ઉપર જાય છે, જે એવું સૂચવે છે કે હવે આપાત કોણનું મૂલ્ય વધારતા હવે વિચલન કોણ ઘટશે નહીં, હવે વિચલન કોણનું મૂલ્ય ફરી પાછું વધે છે. આલેખ પરથી જોઈ શકાય છે કે આ બિંદુ એક જ એવું છે, આલેખનું આ લોઅર બિંદુ જે છે આ એક જ બિંદુ એવું છે કે જેમાં આપાત કોણના એક મૂલ્ય માટે વિચલન કોણનું મૂલ્ય એક અને માત્ર એક જ મળે છે. બાકી તમે જોઈ શકો કે અન્ય કોઈ પણ આ બિંદુ છે ધારો કે, તો આ બિંદુ માટે તમને આલેખ પર 2 પોઈન્ટ મળે. જો આ 2 પોઈન્ટ આ વિચલન કોણના આ એક ચોક્કસ મૂલ્ય માટે આલેખ પર 2 બિંદુ મળ્યા. એનો અર્થ એવો થયો
કે આ બંને આપાત કોણે, જો આટલા આપાત કોણે અને આટલા આપાત કોણે વિચલન કોણનું મૂલ્ય એક જ મળે છે. એટલે કે આ જે લોઅર બિંદુ છે એ લોઅર બિંદુ સિવાય અન્ય કોઈ પણ બિંદુઓની વાત કરીએ તો એમાં આ આઈ બરાબર ઈ એટલે કે આ એક ચોક્કસ આપાત કોણ એવો મળે છે કે જ્યારે વિચલન કોણનું મૂલ્ય એક અને માત્ર એક મળે છે અને ઈ વિચલન કોણ પણ મિનિમમ છે, જેને આપણે લઘુત્તમ વિચલન કોણ DM કહીશું. અને એ લઘુત્તમ વિચલન કોણ DM જ્યારે મળે જે આપાત કોણ માટે, ત્યારે આપાત કોણ અને આ નિર્ગમન કોણના મૂલ્યો પણ સરખા થાય છે. એટલે કે I બરાબર ઈ જ્યારે થાય ત્યારે વિચલન કોણનું મૂલ્ય મિનિમમ મળે છે. I બરાબર ઈ સિવાયના અન્ય કોઈ પણ બિંદુઓની વાત કરીએ તો એમાં જે તે વિચલન કોણને અનુરૂપ આપાત કોણના બે મૂલ્યો મળે છે. જેમ કે આ વિચલન કોણ માટે આપાત કોણ આટલોય છે અને આટલોય છે, બરાબર. આ વિચલન કોણ ડેલ્ટાનું મૂલ્ય લઈએ તો એના માટે આ બિંદુ લઈએ તો આટલા વિચલન કોણ માટે આલેખ પર અહીંયા બે બિંદુ મળે છે. એટલે કે આટલા વિચલન કોણ માટે પણ આપણને આપાત કોણના મૂલ્યો બે મળે છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે જ્યારે આલેખનું લોઅર બિંદુ મળે ત્યારે આપાત કોણ જે હોય એટલો જ નિર્ગમન કોણ પણ હોય છે અને એને અનુરૂપ વિચલન કોણનું મૂલ્ય એક અને માત્ર એક હોય છે, જેને આપણે લઘુત્તમ વિચલન કોણ કહીશું. એ સિવાયના કોઈ પણ વિચલન કોણ માટે એટલે કે I બરાબર ઈ સિવાયના કોઈ પણ વિચલન કોણ માટે અથવા તો I બરાબર ઈને અનુરૂપ મળતા વિચલન કોણ જેને લઘુત્તમ વિચલન કોણ કહેવાય છે, એ સિવાયના કોઈ પણ વિચલન કોણ માટે આપાત કોણના મૂલ્યો કેટલા મળે છે? બે. બરાબર. આ હકીકત આપણે આલેખ પરથી સમજી શકીએ છીએ. આલેખ પરથી કહી શકાય કે I બરાબર ઈ સિવાયના કોઈ પણ વિચલન કોણ માટે, બરાબર. I બરાબર ઈ સિવાયના આ બિંદુ સિવાયની વાત છે. I બરાબર ઈ સિવાયના કોઈ પણ વિચલન કોણ માટે આપાત કોણના બે મૂલ્યો મળે છે. બે મૂલ્યો મળે છે. જ્યારે I બરાબર ઈ માટે વિચલન કોણનું એક જ મૂલ્ય મળે છે અથવા તો I બરાબર ઈ થાય ત્યારે વિચલન કોણ એક અને માત્ર એક જ મળે છે. એ લઘુત્તમ વિચલન કોણ કહેવાય છે. જ્યારે વિચલન કોણ ડેલ્ટાનું મૂલ્ય I બરાબર ઈ માટે લઘુત્તમ મળે છે, તેને લઘુત્તમ વિચલન કોણ કહે છે. I બરાબર ઈ થાય ત્યારે ડેલ્ટા મિનિમમ થાય, જેને આપણે કહીશું લઘુત્તમ વિચલન કોણ. હવે I બરાબર ઈ થાય એનું અર્થઘટન આવું પણ થાય. જો આ બે ખૂણા સરખા થાય તો એને આપણે આ રીતે પણ અર્થઘટન કરી શકીએ કે R1 અને R2 પણ કેવા થાય? સરખા થાય. I બરાબર ઈ તો R1 બરાબર R2. એટલે આપણે લખીએ કે જ્યારે I બરાબર ઈ ત્યારે
ડેલ્ટા બરાબર ડીએમ એટલે કે લઘુત્તમ વિચલન કોણ, અને R1 બરાબર R2, R1 અને R2 પણ સરખા, બરાબર. આનો અર્થ એવો પણ કરી શકાય કે જ્યારે I બરાબર E થાય, વિચલન કોણ મિનિમમ થાય, ત્યારે R1 અને R2 પણ સરખા થાય. આનો અર્થ એવો થાય કે આપણે કિરણને PQRS માર્ગે આ પ્રિઝમમાંથી નિર્ગમન એનું મેળવું, આ કિરણનો માર્ગ ઉલટાવી દો, એટલે કે જો કિરણને અહીંથી SR માર્ગે આપાત કરો તો એનું QP માર્ગે જ આમ નિર્ગમન થશે. એટલે કે I બરાબર E છે એનો અર્થ કે કિરણનો જે માર્ગ છે એને ઉલટાવી પણ શકાય. તો જે I હતો એ E કહેવાશે ને E બરાબર I જે છે આપાત કોણ, એ નિર્ગમન કોણ બનશે, નિર્ગમન કોણ છે એ આપાત કોણ બનશે, અને કિરણ PQRS નો માર્ગ તમે આ રીતે ઉલટાવી શકો, SR QP માર્ગે, બરાબર. એટલે કે કિરણ PQRS નો માર્ગ ઉલટાવી શકાય. તો હવે આપણે આગળ જે સૂત્ર મેળવ્યું છે એનો ઉપયોગ કરીએ. જેમ કે આપણે એક સંબંધ મેળવ્યો હતો કે R1 પ્લસ R2 બરાબર A. હવે આપણે R1 બરાબર R2 બરાબર R લેતા આમાં R1 અને R2 બે સરખા છે, એની જગ્યાએ આપણે R મૂકી દઈએ તો આ સમીકરણ હવે આવું થાય, આ રીવા કે R પ્લસ R બરાબર A, એટલે કે 2R બરાબર A. એનો અર્થ કે A બરાબર તો R બરાબર A/2, R બરાબર A/2. આ હકીકત જ્યારે લાગુ પડે ત્યારની વાત છે, R બરાબર A/2. આપણે સૂત્ર બનાવ્યું કે ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ A, બરાબર. આ સૂત્ર આપણે મેળવું એમાં આ હકીકત વાપરો તો I બરાબર E, તમે E ના સ્થાને I લખી શકો, બરાબર, અને ડેલ્ટાના સ્થાને DM લખી શકાય. તો અહીંયા લખીએ આપણે DM બરાબર, જો આ E ના સ્થાને I લખીએ તો I પ્લસ I માઇનસ A, તો DM બરાબર 2I માઇનસ A, બરાબર. તો 2I બરાબર એને આ બાજુ લઈ જાઓ તો DM પ્લસ A, તો I બરાબર DM પ્લસ A/2 આવું થાય, બરાબર. એટલે આપણને એક આપાત કોણનું આવું સમીકરણ મળશે. આ ક્યારે, તો કે જ્યારે I બરાબર E હોય ત્યારે વિચલન કોણ લઘુત્તમ હોય, ત્યારે આપણે આપાત કોણને લઘુત્તમ વિચલન કોણ અને પ્રિઝમ કોણ એના સ્વરૂપમાં આ રીતે લખી શકીએ કે I બરાબર DM પ્લસ A/2, બરાબર. હવે પ્રિઝમમાં આપણે સ્નેલનો નિયમ વાપરીએ. બિંદુ Q પાસે સ્નેલના નિયમ અનુસાર બરાબર, બિંદુ Q AB સપાટી પરના બિંદુ Q પાસે સ્નેલનો નિયમ વાપરીએ તો આપણે આમ લખી શકીએ કે N1 sin I બરાબર N2 sin R1, બરાબર. હવે અહીંયા આપણે N2 છેદમાં N1 આ N1 આમ છેદમાં લઈ જાઓ અને sin I છેદમાં sin R1 આવું લખાય. હવે N2 છેદમાં N1 એટલે શું, તો કે માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રી ભવનાંક, N21 માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રી ભવનાંક. માધ્યમ 1 એટલે પ્રિઝમ જે માધ્યમમાં છે એ માધ્યમ 1, ધારો કે પ્રિઝમ હવાના માધ્યમમાં છે તો હવાનો વક્રી ભવનાંક N1 થયો અને પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક N2 થયો. તો માધ્યમ 1 ની સાપેક્ષ માધ્યમ 2 નો વક્રી ભવનાંક પ્રિઝમ હવાના માધ્યમમાં હોય તો એમ કહેવાય
કે હવાના માધ્યમની સાપેક્ષ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક, એટલે કે પ્રિઝમનો નિરપેક્ષ વક્રીભવનાંક થાય, બરાબર. એટલે N21 બરાબર N2/N1 બરાબર sin I છેદમાં sin R1 આવું થાય. હવે અહીંયા જો આપણે આમ લખી શકીએ, આઈના સ્થાને પરિણામ અહીંયા જે આપણે મેળવાય મૂકી દો. N21 બરાબર sin આઈના સ્થાને dm પ્લસ a છેદમાં 2 અને sin R1. હવે અહીંયા આ શરતમાં તો R1 અને R2 બે સરખા છે અને આપણે પરિણામ મેળવ્યું છે કે R1 બરાબર R2 બરાબર R અને R બરાબર a/2. તો આપણે અહીંયા R1ના સ્થાને a/2 લખી શકીએ, બરાબર. તો આ રીતે આપણને પ્રિઝમના દ્રવ્યનો માધ્યમ એકની સાપેક્ષ વક્રીભવનાંક, પ્રિઝમ હવાના માધ્યમમાં હોય તો આ પ્રિઝમના દ્રવ્યનો નિરપેક્ષ વક્રીભવનાંક જ થયો. એનું સૂત્ર આવું મળે, sin કાઉસમાં dm પ્લસ a/2 છેદમાં sin a/2. આમાં dm એટલે લઘુત્તમ વિચલન કોણ. આ સૂત્ર ક્યારે લાગુ પડે તો કે જ્યારે I બરાબર E થાય ત્યારે, વિચલન કોણનું મૂલ્ય લઘુત્તમ થાય ત્યારે જ આ હકીકત લાગુ પડે, બરાબર. જો એક સૂત્ર આ રીતે આપણે અહીંયા બનાવી શકીએ કે પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ dm બરાબર a કાઉસમાં N21 -1 આવું સૂત્ર મેળવું. અહીંયા એ છે એ પ્રિઝમ કોણ છે N21, એ માધ્યમ એકની સાપેક્ષ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક, એટલે કે પ્રિઝમ જે માધ્યમમાં મૂક્યું છે એ માધ્યમની સાપેક્ષ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. પ્રિઝમ હવાના માધ્યમમાં હોય તો આ પ્રિઝમનો નિરપેક્ષ વક્રીભવનાંક જ થયો, બરાબર. આ સૂત્ર આપણે બનાવવું છે. તો અહીંયા તમને ચોખવટ પાડી છે કે પાતળા પ્રિઝમ માટે, તો પાતળા પ્રિઝમ માટે પ્રિઝમ કોણ ખૂબ ઓછો હોય, પ્રિઝમ કોણ એ ખૂબ નાનો હોય. હવે પ્રિઝમ કોણ ખૂબ નાનો હોય, બરાબર. પ્રિઝમ કોણ ખૂબ નાનો હોય તો પછી અહીંયા જે લઘુત્તમ વિચલન કોણ છે એ ખૂબ જ નાનો થશે અને તેથી આપણે આ સૂત્ર છે એમાં જ આપણે ફેરફાર કરી આગળ આપણે પરિણામ મેળવી શકીશું. જો માટે dm ખૂબ નાનો હોય, લઘુત્તમ વિચલન કોણ પણ ખૂબ નાનો હોય, બરાબર. તો આપણી પાસે આ સૂત્ર છે અત્યારે જ આપણે બનાવ્યું કે N21 બરાબર sin dm પ્લસ a/2 અને છેદમાં sin a/2. પ્રિઝમ કોણ ખૂબ નાનો, પાતળા પ્રિઝમ માટે એ ખૂબ નાનો, તો એના માટે લઘુત્તમ વિચલન કોણ dm પણ જ ખૂબ નાનો થાય અને dm ખૂબ નાનો હોય એ પણ ખૂબ નાનો હોય. તો તમે અહીંયા આ સમીકરણમાં જોઈ શકો છો. જો sin dm પ્લસ a/2 માં આ sin અવગણી શકાય, અહીંયા પણ sin અવગણી શકાય, બરાબર. આપણે જાણીએ છીએ કે જ્યારે થીટા ખૂબ નાનો ત્યારે sin થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા. આ હકીકત આપણે વાપરીએ. જો અહીંયા sin થીટાના સ્થાને આખું પદ આવ્યું ને dm પ્લસ a/2. હવે અહીંયા એ પણ ખૂબ નાનો, dm એટલે કે લઘુત્તમ વિચલન કોણ પણ ખૂબ નાનો, તો પછી આ આખો ખૂણો પણ ખૂબ નાનો થશે. એ રીતે એ ખૂબ નાનો તો a/2 તો એના કરતાં પણ ખૂબ નાનો થાય. તો અહીંયા આપણે આ હકીકત વાપરીએ તો સમીકરણ 1માં આપણે આ ફેરફાર કરી શકીએ. જો કે sin dm પ્લસ a/2 is nearly equal to dm પ્લસ a/2 અને sin a/2 is nearly equal to a/2. તો સમીકરણ 1 પરથી આપણે લખી શકીએ. જો કે N21 બરાબર dm પ્લસ a/2 છેદમાં a/2, બરાબર. સાઇન ન લખીએ તો હકીકત અહીંયા લાગુ પાડો
એટલે N21 નું સૂત્ર આવું થશે. આ બરાબર, આ બે કેન્સલ થઈ જાય તો N21 બરાબર dm પ્લસ a છેદમાં એને આમ ગુણાકારમાં લઈ લો તો a N21 બરાબર dm પ્લસ a બરાબર. એને આ સાઈડ લાવો, આ માઇનસ થઈ જાય તો dm બરાબર a N21 માઇનસ a બરાબર. આમાંથી એ કોમન લઈ લો એટલે છેલ્લે સમીકરણ આવું બનશે dm બરાબર a N21 માઇનસ 1 બરાબર. તો પાતળા પ્રિઝમ માટે આપણે લઘુત્તમ વિચલન કોણ ડીએમનું સૂત્ર આવું પણ વાપરી શકીશું. ડીએમ બરાબર a કૌંસમાં N21 માઇનસ 1. પાતળો પ્રિઝમ હવાના માધ્યમમાં હોય તો N21 નો અર્થ થાય એ પ્રિઝમના દ્રવ્યનો નિરપેક્ષ વક્રીભવના. બરાબર છે, એટલે આ સૂત્ર પણ ધ્યાનમાં રાખજો. ઓકે.